સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના પરિણામ આવી ગયા છે। સત્તાવાર આંકડા જાહેર થતાં જ રાજ્યનું રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ માત્ર બેઠકો જ નહીં પરંતુ મતોના મામલે પણ વિરોધી પક્ષોને જોજોનો દૂર રાખી દીધા છે। આ ચૂંટણીઓમાં કોંગ્રેસે તેના વોટ શેરમાં આંશિક સુધારો કર્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ મહાનગરો ગુમાવીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાનો પગ પેસારો મજબૂત કર્યો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ વાત કરીએ મહાનગરપાલિકાઓની, તો શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની પકડ વધુ લોખંડી બની છે। મનપામાં ભાજપે અત્યાર સુધીનો સૌથી મજબૂત 59.36% વોટ શેર હાંસિલ કર્યો છે, જેની સામે કોંગ્રેસે 26.46% મતો સાથે બીજા નંબરે રહી છે। સુરત જેવા શહેરોમાં તો આપનો વોટ શેર ઘટતા તે 10.27% પર સમેટાઈ ગઈ છે। આ પછી નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભાજપ 51% થી 52% મતો સાથે અડીકમ છે, પરંતુ અહીં કોંગ્રેસે નોંધપાત્ર દેખાવ કર્યો છે। જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને 33.7% અને તાલુકા પંચાયતોમાં 32.89% મતો મળ્યા છે, જે ગત ટર્મ કરતા સુધારો બતાવે છે। હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો મહાનગરોમાં આપના સુપડા સાફ થઈ ગયા છે। તાલુકા પંચાયતોમાં આપનો વોટ શેર 12.67% રહ્યો છે। ખાસ કરીને આદિવાસી પટ્ટા અને સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના મતોમાં ગાબડું પાડ્યું છે। હવે વાત કરીએ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં કયા પક્ષને કેટલા મતો મળ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીને કુલ આપણે મતોનું સરવાળો કરીએ તો 89,71,028 મતો મળ્યા છે। કોંગ્રેસને 57,87,715 મતો મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીને 21,29,930 મતો મળ્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવારોને 2,29,366 મતો મળ્યા છે। જો આપણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોનો કુલ ટોટલ સરવાળો કરીએ તો 79,17,615 મતો થાય છે। આમ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ખૂબ પાછળ છોડી દીધા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોત તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની સામે એક મજબૂત નેરેટિવ ઊભો થઈ શકતો હતો અને જેનાથી આ બંને પક્ષો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપત। વાત કરીએ આવતા વર્ષે ફાઇનલ રૂપી 2027ની વિધાનસભાની ચૂંટણીઓ છે, ત્યારે જોવાનું એ રહે છે કે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાંથી કેટલો બોધપાઠ લઈને પોતાની જે કામગીરી છે, પોતાની જે પ્રચારની કામગીરી છે તેમાં કેટલો સુધારો કરે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।